નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની ફી ઉઠાવવા મામલે મુખ્ય સૂત્રધાર વિદેશમાં ફરાર, બેની ધરપકડ। જાડેશ્વરનો મુખ્ય સૂત્રધાર વિદેશમાં, જ્યારે ઝડપાયેલા મક્તમપુરનો એક અને વાગડા વિલાયતનો એક, બેની ધરપકડ। કેટલા સમયથી કેવી રીતે ચાલતી હતી છેતરપિંડીનું પ્રકરણ, રિમાન્ડ મેળવવાની કરી કવાયત। સ્કૂલ વાનમાં ડ્રગ્સની હેરાફેરી પકડમાં આમ આદમી પાર્ટીના કાર્યકરની ધરપકડ। સ્કૂલ વાનમાં છૂટક ડ્રગ્સનો જથ્થો લોકોને આપતો હોવાની બાતમી મળતા પોલીસે કરી હતી કાર્યવાહી। 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત। પાલેરના સેગવા ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો। હત્યારાને રાજકોટથી ભરૂચ એલસીબી પોલીસ દબોચી લાવી। ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર। ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે, જે નવીપુર પાસે ઓપન થઈ છે। અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે। બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું। અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે। અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ। તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો। श्री खौडियार काठियावाड़ी ढाबा, नबीपुर, NH48, भरूच। 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इंफॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। સ્કૂલ વાનમાં ડ્રગ્સની હેરાફેરી પકડમાં આમ આદમી પાર્ટીના કાર્યકરની ધરપકડ કરવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે। ભરૂચ જિલ્લા એસઓજી પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એસઓજી ટીમ જિલ્લાની તમામ અસરકારક પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન જ પીએસઆઈ MH વાઢેરને મળેલી બાતમીના આધારે રેડ કરતા રહાડપોળમાં રહેતા આરોપી પ્રકાશ અંબાલાલ પટેલની સ્કૂલ વર્ધીની મારુતિ વાન ગાડી નંબર GJ16AU 0314માંથી ગેરકાયદેસર નશાકારક ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ગયો હતો। 6,20,000નું ડ્રગ્સ, અંદાજે 62 ગ્રામ ડ્રગ્સ મળ્યું હતું। ગાડી મળી મોબાઈલ સહિતની રોકડ અંદાજે 7 લાખના મુદ્દામાલ સાથે પ્રકાશ અંબાલાલ પટેલ કે જે આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે। પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે। પકડાયેલ આરોપી પ્રકાશ પટેલ ની ઝડપી દરમિયાન એ જે સ્કૂલ વાનમાંથી આ મુદ્દામાલ ડ્રગ્સ MD 62 ગ્રામ કે જેની કિંમત 6,20,000 જેટલી થાય છે તે પકડાયેલું, તેની સાથે સાથે આ ડ્રગ્સ વજન કરીને વેચાણ કરવા માટે ડિજિટલ એક કાંટો પણ એની ગાડીમાંથી મળી આવેલો છે અને જે નાની નાની માત્રામાં ડ્રગ્સનું વેચાણ કરે
અને એ ડ્રગ્સનું વેચાણ કરવા માટે જે કેરી બેગમાં ભરીને આપે એવી જીપ લોક વાળી નાની પોલિથીન બેગ પણ 20 જેટલી એની પાસેથી મળી આવેલી છે અને એની મારુતિ ગાડી એમ કરીને કુલ 6,20,000 નો ડ્રગ્સનો મુદ્દામાલ અને એનો મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 7,20,000 જેટલો મુદ્દામાલ એની પાસેથી મળી આવતા ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે અને તપાસ હાથ ધરવામાં. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, ભરૂચ. પાલેજના સેગવા ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલી હત્યારાને રાજકોટથી દબોચી લેવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના પાલેજ પંથકના સેગવા ગામે કાળીબેનની હત્યા કરેલી અવસ્થામાં લાશ મળી આવી હતી. જોકે તેની હત્યા કોણે કરી તેની તપાસ સ્થાનિક પોલીસ અને LCB પોલીસ કરી રહી હતી અને મહિલાની હત્યા બાદ તેની સાથે રહેતો આલિયા ઉર્ફે રામસિંહ ભીલ ગુમ હોય જેથી તેની ઉપર શંકા જતા અને તે સૌરાષ્ટ્ર પંથકમાં ખેતી મજૂરિયાઓ સાથે રોકાયેલો હોય તેવી માહિતી મળી હતી. માહિતીના આધારે સૌરાષ્ટ્ર તરફ સુરેન્દ્રનગર તથા રાજકોટ વિસ્તારમાં તપાસ અર્થે LCB પોલીસે ધામા નાખ્યા હતા. તે વેળા રાજકોટના કુવાડવા નજીકના તળઘડિયા ગામની સીમમાં અલીરાજપુર મધ્યપ્રદેશના ખેત મજૂરો સાથે હોવાની બાતમીના આધારે પોલીસે પહોંચી આલિયા ઉર્ફે રામસિંહ ભીલનાઓને ઝડપી પાડી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે જ કાળીબેનની અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની શંકાએ ખેતરમાં ઘાસ કાપવાના દાંતરડા વડે માથાના ભાગે મારી ગંભીર ઈજા કરી મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરતા પોલીસે હત્યારાને સૌરાષ્ટ્ર તરફથી લાવી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જોકે આરોપી સેગવા ગામે જે મહિલાની હત્યા કરેલી લાશ મળી હતી તેની સાથે રહેતો હતો. હત્યારો આલિયા કોણ? આ તપાસમાં આવતા હત્યારા આલિયા ઉર્ફે રામસિંહ ભીલની ધરપકડ કરતા તપાસમાં પત્ની 10 વર્ષ પહેલા મૃત્યુ પામી હતી અને હાલમાં જેની હત્યા કરી છે તે કાળીબેનને 10 વર્ષથી લગ્ન વગર પત્ની તરીકે રાખતો હોવાની તેમજ કાળીબેનના અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકાએ તેણીની હત્યા કરી ફરાર થઈ ગયો હોવાની કબૂલાત કરી લીધી હતી, જેના કારણે ભરૂચ LCB પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી ગઈ છે. ભરૂચમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની ફીનું ફૂલેપૂ મામલે મુખ્ય સૂત્રધાર વિદેશમાં ફરાર, પરંતુ 2 લોકોને દબોચી લેવામાં આવ્યા છે. બંનેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરી આગામી દિવસોમાં વધુ માહિતી બહાર આવી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં સિવિલ હોસ્પિટલનું સંચાલન કરનાર અને ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે વર્ષ 2021 થી 2024 દરમિયાન મેડિકલ કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા ધ્રુવરાજસિંહ રાજનાઓએ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની ફીના ચેક નામ વગર મેળવી તેમજ રોકડ હોસ્ટેલની ફી મેળવી હતી અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની ફીના ચેકમાં શ્રીજી સોલ્યુશન નામનું કરંટ એકાઉન્ટ વાગરાના વિલાયતના પટેલ ફળિયા પંચાયતની સામે રહેતા ચૈતન્ય ચંદ્રકાંત પટેલના કરંટ એકાઉન્ટમાં નાખી મોટી છેતરપિંડી 4 વર્ષથી ચાલી રહી હતી. વિદ્યાર્થીઓએ ફી ચૂકવી હોય તેની રસીદો પણ વિદ્યાર્થીઓ પાસે મળી આવતા વિદ્યાર્થીઓના ફીના ચેક કયા એકાઉન્ટમાં ગયા છે તેની તપાસ કરવામાં આવતા આખરે મેડિકલ કોલેજના ઓફિસ આસિસ્ટન્ટ ધ્રુવરાજસિંહ રાજ રહે જાડેશ્વર તથા મક્તમપુરના સિદ્ધિવિનાયક મંદિરની પાછળ રહેતા વિપુલ આનંદ સોલંકી તથા વાગડા વિલાયતના ચૈતન્ય ચંદ્રકાંત પટેલનાઓએ મેડિકલ કોલેજ સાથે 34 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ભાંડો ફૂટતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગોપિકા મેખિયા છે. હું ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકેની ફરજ બજાવું છું. હાલ સંસ્થા ખાતે વિદ્યાર્થીઓની ફીને લગતું એક કાવતરું, પૂર્વ આયોજિત કાવતરું છેતરપિંડી તરીકે સામે આવેલ છે, જે અંગે સંસ્થા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે FIR પણ કરાવવામાં આવેલ છે. જે સંપૂર્ણ ઘટના અંતર્ગત સંસ્થા ખાતે ઓફિસ આસિસ્ટન્ટ તરીકે સાલ 2021 થી નોકરી કરતા ધ્રુવરાજ વિપુલ સોલંકી, જે કોલેજ ખાતે વિદ્યાર્થીઓની ફીઝની ઉઘરાણી, વિદ્યાર્થીઓના લાયઝનિંગ, વિદ્યાર્થીઓ સાથેના કામકાજ સાથે સંડોવાયેલા હતા. એ લોકો દ્વારા સાલ 2022 થી સાલ 2024 અંતર્ગત, જ્યારે હું મારા મેટર્નિટી લીવ પર હતી, તે દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવેલ ફીઝ અંગે ઘણું મોટું ષડયંત્ર રચવામાં આવેલ છે. જે ષડયંત્ર અંતર્ગત વિદ્યાર્થીઓ પાસેથી બ્લેન્ક ચેક લઈ અને એમાં શ્રીજી સોલ્યુશન નામની સંસ્થાનું નામ ભરી અને એ ચેક શ્રીજી સોલ્યુશન નામની સંસ્થાના કરંટ એકાઉન્ટમાં જમા કરવામાં આવેલ હતા. જે શ્રીજી સોલ્યુશન નામનું એકાઉન્ટ બાદમાં તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે વિલાયતના કોઈ ચૈતન્ય પટેલ કરીને વ્યક્તિનું છે. જે સંસ્થા દ્વારા ચેક, સંસ્થા માટેના ચેક વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલા બધા ચેક આ એકાઉન્ટમાં જમા કરવામાં આવેલા, જેની અંદાજિત રકમ 30 થી 35 લાખની આજુબાજુ થાય છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સમગ્ર પૂર્વ આયોજિત કાવતરું રચી વિદ્યાર્થીઓની ફીના ચેક અને રોકડાનું કૌભાંડ કરનાર મેડિકલ કોલેજના ઓફિસ આસિસ્ટન્ટ નોકરી છોડી વિદેશ રફુચક્કર થયા છે. અને આ કૌભાંડમાં સંડોવાયેલા વિપુલ સોલંકી અને શ્રીજી સોલ્યુશનના કરંટ બેંક એકાઉન્ટના સંચાલક ચૈતન્ય ચંદ્રકાંત પટેલ, કે જેને કૌભાંડ કરવા બેંક એકાઉન્ટ ખોલાવ્યું હોય અને આ એકાઉન્ટમાંથી કોને કોને રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, જે સમગ્ર મામલો પણ હાલ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે. સમગ્ર ઘટનામાં પૂર્વ આયોજિત કાવતરું રચાયું હોવાની ઘટના સામે આવતા 120B પણ દાખલ કરવામાં આવી છે. હાલ તો 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને મુખ્ય સૂત્રધાર હજુ વોન્ટેડ છે. જોકે આ પ્રકરણમાં હજુ પણ ઘણા લોકોના નામ ખુલી શકે તેવું પણ સામે આવી રહ્યું છે. સમગ્ર ઘટનાની માહિતી આપવા માટે ડીવાયએસપી CK પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી. ભરૂચ ખાતે કિરણ પટેલ મેડિકલ કોલેજ આવેલી છે. એ મેડિકલ કોલેજમાં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓની ફી પેટેના નાણાં વર્ષ 2022 થી લઈને 2024ના સમયગાળા દરમિયાન કેટલાક ફી પેટે આવેલા નાણાં કે જેની રકમ થાય છે 34,42,500, એટલી રકમ સંસ્થાના ખાતામાં જમા નહીં થયેલી હોવાનું ખાતાના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કે જે ફરિયાદી છે આ કામના ગોપિકાબેન, એમના ધ્યાન ઉપર આવતા એમને ઇન્ક્વાયરી કરતા તેઓ મેટર્નિટી લીવ ઉપર હતા. એ દરમિયાન એમના અંડરમાં જે આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા એક ધ્રુવરાજસિંહ રાજ અને બીજા વિપુલભાઈ આનંદભાઈ સોલંકી, આ લોકોએ જે વિદ્યાર્થી ફી પેટે ચેક આપતા એમને, તો એના ઉપર સંસ્થાનું નામ નહીં લખતા અને સહી કરેલા રકમ નખાવીને કોરા ચેક લઈ લેતા. અને એમને એક એમના મળતિયા ચૈતન્ય ચંદ્રકાંત પટેલના સાથે મળીને એક ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલું અને એ ફ્રોડ એકાઉન્ટમાં આ રકમ જમા કરાવી આ ત્રણેય જણાએ ભેગા મળીને ઉપાડી લઈ સંસ્થાના ખાતામાં નહીં ભરી છેતરપિંડી, સંસ્થા સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવતા આ સંદર્ભમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે. અને આ 3 પૈકી 2 આરોપીઓ વિપુલ સોલંકી અને ચૈતન્ય ચંદ્રકાંત પટેલ 2 મળી આવતા એ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે, જ્યારે આ ધ્રુવરાજસિંહની શોધખોળ હાલ ચાલુ છે. GNFC એન્ડ આર ક્લબ ભરૂચ દ્વારા સાયબર સેમિનારનું આયોજન કરાયું. GNFC S&R ક્લબ ભરૂચ અને ભરૂચ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 200 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ અને રિકરિએક્શન ક્લબ દ્વારા પ્રેસિડેન્ટ પંકજ પુરોહિત, ક્લબના જનરલ સેક્રેટરી દક્ષેશ પંચોલી, કલ્ચરલ કન્વીનર કૌશલ મોદી તથા ક્લબના સભ્યો દ્વારા ભરૂચ સાયબર સેલ ટીમના મુખ્ય અતિથિ વિશેષ મલકેશ ગોહિલ તથા તેમની ટીમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલમાં ચાલી રહેલા અવેરનેસ કાર્યક્રમને લઈને સાયબર ફ્રોડ જેવા તથા ATM ક્લોનિંગ તથા જોબ ફ્રોડ તથા વિવિધ મુદ્દાઓ ઉપર સાયબર અવેરનેસ અંતર્ગત વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. નમસ્કાર.
હું પંકજ પુરોહિત, પ્રેસિડેન્ટ એસએન ડાર્ક ક્લબ. આજ રોજ સાયબર ક્રાઇમ બ્રાન્ચના શ્રી મલ્કેશ ગોહિલ તથા તેમની ટીમ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસનો પ્રોગ્રામ સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ ખાતે યોજવામાં આવ્યો હતો. આ ખૂબ જ જાણકારી આપે તેવો, સમજણ આપે તેવો અને લોકોમાં જાગૃતિ ફેલાવે તેવો પ્રોગ્રામ આયોજિત થયેલો છે. અને આ કાર્યક્રમમાં 200થી વધારે પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે અને શ્રી મલ્કેશભાઈએ જે માહિતી આપી તે દરેક જણને ખૂબ ઉપયોગી છે. એના માટે સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ GNFC એ સાયબર ક્રાઇમ વિભાગના ખૂબ જ આભારી છે. આરોગ્ય વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું. સમગ્ર રાજ્યમાં તારીખ 1 થી 8 ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉત્સવમાં સમાપન અંતર્ગત ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલી રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલય ખાતે જનજાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા આરોગ્ય અધિકારી JS દુલેરા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત વિવિધ શાળાના બાળકો અને સંસ્થાના સભ્યો જોડાયા હતા. આ રેલી રૂંગટા વિદ્યાલય ખાતેથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી રેલવે સ્ટેશન થઈ પરત રૂંગટા વિદ્યાભવન ખાતે આવી હતી. નારી વંદન ઉત્સવ અંતર્ગત બાળ મેળો, મહિલા નિર્દાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. નમસ્કાર. આજ રોજ નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી અમે કરી રહ્યા છીએ. જે અંતર્ગત રૂંગટા વિદ્યા મંદિરથી લઈને સિવિલવાળા રસ્તે થઈને વળી રેલવે સ્ટેશન સુધી અને રેલવે સ્ટેશનથી પાછા રૂંગટા હાઈસ્કૂલ સુધી અમે મહિલા અને બાળ આરોગ્ય જાગૃતિ રેલી કરીશું. સાથે સાથે કિશોરી મેળા, આરોગ્ય મેળા અને સ્ત્રીઓની તપાસ અને સાથે સાથે BMI ચેકઅપ, હેલ્થ ચેકઅપ આ બધી કામગીરી કરવાના છીએ. મહિલા આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે બહોળી સંખ્યામાં લોકો લાભ લે એ માટે હું ભરૂચની જાહેર જનતાને અનુરોધ કરું છું. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રૂંગટા વિદ્યાભવન ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું. આજથી સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ પ્રારંભ કરાવ્યો હતો. આ તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના કેળવાય તે હેતુથી આ યાત્રા યોજાઈ હતી, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ અત્રેની સંસ્કાર ભારતી ટ્રસ્ટને આધીન રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલય શાળા ખાતે બાળકો દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે, જેનો ઉદ્દેશ બાળકોમાં એક નવા સમાજના ઘડતર પ્રત્યે અને આઝાદીમાં યોગદાન આપનાર આપણા મહાનુભાવોના જીવન ચરિત્ર વિશે જાણ થાય અને સાથે સાથે રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ સમાજમાં અને વિદ્યાર્થીઓમાં ઇન્ડિવિડ્યુઅલ કેળવાય એ હેતુથી આજરોજ શાળા ખાતેથી રેલીનું પ્રસ્થાન માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવે. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે, જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝની સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી, પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ, સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, ભરૂચ.
12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इंफॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। अंत में मुख्य समाचार पर फरी एक नजर। ભરૂચમાં મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની ફી ઉઠાવવાના મામલે મુખ્ય સૂત્રધાર વિદેશમાં ફરાર, બેની ધરપકડ। જાડેશ્વરનો મુખ્ય સૂત્રધાર વિદેશમાં જ્યારે ઝડપાયેલા મક્તમપુરનો 1 અને વાગડા વિલાયતનો 1 એમ 2ની ધરપકડ। કેટલા સમયથી કેવી રીતે ચાલતી હતી છેતરપિંડીનું પ્રકરણ, રિમાન્ડ મેળવવાની કરી કવાયત। સ્કૂલ વાનમાં ડ્રગ્સની હેરાફેરી પકડમાં આમ આદમી પાર્ટીના કાર્યકરની ધરપકડ। સ્કૂલ વાનમાં છૂટક ડ્રગ્સનો જથ્થો લોકોને આપતો હોવાની બાતમી મળતા પોલીસે કરી હતી કાર્યવાહી। 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત। પાલેરના સેગવા ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો। હત્યારાને રાજકોટથી ભરૂચ LCB પોલીસ દબોચી લાવી। તો આ ત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।